જો તમે ડાયાબિટીસને રિવર્સ કરવાનું કામ ડાયટથી કરી રહ્યા છો, ખોરાકથી કરી રહ્યા છો, તો તમારી જાતને પ્રોત્સાહિત કરો. ભારત દેશની અંદર 25 કરોડથી વધારે લોકો દવાના ઉપયોગથી ડાયાબિટીસને કંટ્રોલ કરી રહ્યા છે. તમે દવા વગર ખોરાકથી કંટ્રોલ કરી રહ્યા છો, માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. બીજું કે આપણે જ્યારે ડાયાબિટીસ રિવર્સ કરતા હોય ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો પહેલું એક વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે ડાયાબિટીસને રિવર્સ કરવાનું કામ કરી રહ્યા છો એ વખતે ગ્લુકોઝનું, શુગરનું લેવલ તમારા શરીરમાં જે પહેલાં દવા લેતા હતા એના કરતાં ઓછું અથવા એટલું આવવું જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે સાચા રસ્તે જઈ રહ્યા છો. બીજું કે દર 2 દિવસે ભૂખ્યા પેટે અને જમ્યા પછી 2 કલાક બાદ તમારે શુગર માપવું જરૂરી છે, કારણ કે તમને ખબર પડે તમે સીધા રસ્તે જઈ રહ્યા છો કે તમારો ડાયટ કેવું ચાલી રહ્યું છે એના પર તમને ખ્યાલ પૂરેપૂરો આવે. ત્રીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે દર 3 મહિને HbA1c રિપોર્ટ, કોલેસ્ટ્રોલનો રિપોર્ટ, કિડનીનો રિપોર્ટ, લીવરનો રિપોર્ટ, આ બધા રિપોર્ટ કરવા અવશ્ય જરૂર છે, જેથી કરીને તમને ખબર પડે કે તમારા શરીરમાં કોઈ નુકસાન તો નથી થઈ રહ્યું ને, તમે બરાબર ટ્રેક ઉપર જઈ રહ્યા છો ને, તમારે એક્ટિવિટી લેવલ વધતું તો નહીં રહ્યું ને. ચોથી વસ્તુ બરાબર ધ્યાન રાખવાની જરૂર છે કે ભારત દેશની અંદર છે ને કેટલાય પ્રસંગો એવા આવે છે 12 મહિનામાં કે જેથી કરીને તમારે ના છૂટકે પણ શુગરવાળું ખાવું પડે, કાર્બોહાઈડ્રેટવાળું ખાવું પડે. તો મન મક્કમ કરીને એ બધી વસ્તુથી દૂર રહેવાનું અને પોતાની જાતને અવેર કરવાની, કારણ કે ડાયટ તમે 1 દિવસ કરશો, અઠવાડિયું કરશો, પરંતુ 1 દિવસ ભૂલ કરશો તો એનું પ્રમાણ તમારે ભોગવવું પડશે. માટે ધ્યાન રાખો અને સ્વીકાર કરો તમે ડાયાબિટીસને રિવર્સ કરી રહ્યા છો. તમે ડાયાબિટીસ પેશન્ટને સ્વીકાર કરો, જેથી કરીને ડરવા માટે નહીં, પરંતુ અવેરનેસ કરવા માટે, જાગૃત રહેવા માટે, કારણ કે તમારે જો વધુ લાંબુ જીવવાનું, તંદુરસ્ત જીવવાનું છે. છેવટે તમને ખ્યાલ આવશે આ બધી પ્રક્રિયામાંથી પસાર થતો કે તમારા શરીરમાં એક લેવલ એવું છે જેના લેવલ શરીરમાં જરવાવાથી એ ચાહે 160નું હોય, 150નું હોય, 140નું હોય, 130નું હોય, 120નું હોય કે 110નું હોય, આ કોઈ પણ એક લેવલે તમારું બોડી છે ને મસ્ત કામ કરતું છે. 3 મહિને ત્યારે તમે રિપોર્ટ કરો ત્યાં બધા રિપોર્ટ નોર્મલ આવશે તમારા, એટલે સમજી લેવું કે મારો આ રિપોર્ટ મારા શરીર માટે નોર્મલ છે. ગભરાવાની કોઈ જરૂર નથી, પ્રયત્નો કરવાની જરૂર છે, જાગૃતતાની જરૂર છે, રિપોર્ટ કરવાની જરૂર 3 મહિને, અને અવારનવાર 2 દિવસે તમારું શુગર માપવાની જરૂર છે, અને આપણા ખોરાક ઉપર વિશ્વાસ મૂકવાની જરૂર છે. તમે અવશ્ય સફળ થશો અને ડાયાબિટીસ રિવર્સ કરી બતાવો.